वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकारेषु सर्वदा। श्रीमत्प्रदीपानि विरोचमानि स्थाने स्थिता चारुसहासवक्त्रा चराचराणां मुपकारकर्त्रीं वन्दामहे देवी सरस्वती त्वां वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिरा ननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। ॐ श्री सहजानंद स्वामिने नमो नमः। बोलिए स्वामिनारायण भगवान जय। श्री कृष्ण कन्हैया लाल जय। श्री सुखदेव जी महाराज जय। भला भक्तजनों, पवित्र श्रावण मास अंतर्गत
શ્રી સ્વામિનારાયણ મંદિર દાંડિયા બજાર ભરૂચ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત મહાપુરાણ અંતર્ગત દશમ સ્કંદ જ્ઞાન યજ્ઞ પારાયણ. વાલા ભક્તજનો, એક મહિના સુધી આપણે સંપૂર્ણ દશમ સ્કંદની કથાનું શ્રવણ કરવાનું છે. ત્યારે વાલા ભક્તજનો, આ શ્રીમદ ભાગવત મહાપુરાણ છે એ ભગવાન શ્રી કૃષ્ણનું વાંગમય સ્વરૂપ છે. વાંગમય સ્વરૂપ એટલે શું? તો ભગવાન શ્રી કૃષ્ણનું શાબ્દિક સ્વરૂપ છે. વાંગમય સ્વરૂપનો અર્થ થાય કે ભગવાન શ્રી કૃષ્ણનું જ બીજું સ્વરૂપ છે. એમાં પણ વિશેષ જે દશમ સ્કંદ છે એ ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય કહેવામાં આવ્યું છે. આ ભાગવત મહાપુરાણની અંદર 12 સ્કંદ છે. એ 12 સ્કંદ, કોક સ્કંદ ભગવાન શ્રી કૃષ્ણનું મસ્તક છે, કોક સ્કંદને ભગવાન શ્રી કૃષ્ણના હાથ માનવામાં આવ્યા છે, કોક સ્કંદને ભગવાન શ્રી કૃષ્ણના પગ માનવામાં આવ્યા છે. એવી રીતે દશમ સ્કંદને વેદ વ્યાસજીએ ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય કહેલું છે. એ દશમ સ્કંદનું શ્રવણ આપણે મહિના સુધી અત્રે કરવાનું છે. ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રી ગ્રંથ લખ્યો. એ ગ્રંથની અંદર પંચમ સ્કંદ છે એ મારું યોગ શાસ્ત્ર છે, અને દશમ સ્કંદ છે એ મારું ભક્તિ શાસ્ત્ર છે. એમ પોતે ભગવાન સ્વામિનારાયણ કહેતા હોય કે મારું ભક્તિ શાસ્ત્ર છે, તો એ ભક્તિનો ઉદય કરવા માટે આપણને આ દશમ સ્કંદની કથા સાંભળવી જરૂરી છે. વાલા ભક્તજનો, હવે ભક્તિ શાસ્ત્ર તો દશમ સ્કંદ છે, પણ એ ભક્તિનો ઉદય ક્યારે થાય? સૌથી પહેલા આપણને પ્રશ્ન થવો જોઈએ, ભક્તિનો ઉદય ક્યારે થાય? તો ભગવાનની અંદર ગોપીઓની જે સ્થિતિ બતાડવામાં આવી છે, એવી સ્થિતિ આપણી થાય તો સાચા અર્થની અંદર ભક્તિનો ઉદય થયો કહેવાય. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આ શ્રીમદ ભાગવતની કથા સંભળાવે છે. એમાં પણ વિશેષ દશમ સ્કંદ આવે, અને એમાં પણ ગોપીઓ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણને આપણે જે રાસ પંચાધ્યાયી કહીએ છીએ, એ રાસ પંચાધ્યાયની કથા સાંભળતા સાંભળતા સુખદેવજી મહારાજને સમાધિ થઈ. મનની અંદર અતિ આનંદ ઉપજ્યો છે. એવો આનંદ જો આપણને ઉપજે તો સાચા અર્થની અંદર ભક્તિનો ઉદય થયો કહેવાય. પણ હવે આપણે ભક્તિનો ઉદય કેવી રીતે કરશું? તો ભક્તિનો ઉદય કરવા માટે દશમ સ્કંદ સાંભળવું જરૂરી છે. પરંતુ દશમ સ્કંદની કથા સાંભળતા પહેલા જે વેદ વ્યાસજીએ બીજા 9 સ્કંદની રચનાઓ કરી છે, એ 9 સ્કંદ સાંભળવા બહુ જ જરૂરી છે. નાનો બાળક હોય
ઉદાહરણ આપું. એક નાનો બાળક હોય, સ્કૂલની અંદર જતો હોય, તો શિક્ષક એને ABCD નું જ્ઞાન આપે કે ડાયરેક્ટ A ફોર એપલ નું જ્ઞાન આપે? પેલા અલ્ફાબેટ શબ્દ બનાવે, ABCDEFG, અને પછી એને સમજણ પડે ત્યારે A ફોર એપલ નું જ્ઞાન આપતા હોય છે. એવી રીતે દશમ સ્કંદ છે, એની પૂર્વ ભૂમિકા આપણને વિસ્તારમાં સાંભળવી પડે. તો પછી A ફોર એપલ એ દશમ સ્કંદ છે અને ABCD એ પહેલા 9 ગ્રંથ છે. હવે આ ભાગવતની અંદર શું આવે છે અને ભાગવત શું કહેવા માંગે છે એ આપણને સમજવું પડે. હવે ભાગવતજીનું મહાત્મ્ય, પેલા ભાગવતજીનું મહાત્મ્ય સમજવું પડશે. પછી 9 સ્કંદની અંદર શું કહેવા માંગે છે વેદવ્યાસજી એ સાંભળવું પડશે. અને પછી દશમ સ્કંધ એટલે કે પ્રેમ લક્ષણા ભક્તિનું અંગ ત્યારે ઉદય થશે. તો સૌ પ્રથમ આપણે ભાગવતજીનું મહાત્મ્ય જોઈએ. તો આ શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્ય સ્કંદ પુરાણ તથા પદ્મ પુરાણની અંદર લખવામાં આવ્યું છે. વેદવ્યાસજીએ 18 પુરાણોની રચના કરી. એમાં છેલ્લું પુરાણ છે 18મો, એ શ્રીમદ ભાગવત છે. તો આપણને અહીંયા પહેલો પ્રશ્ન થવો જોઈએ કે શ્રીમદ ભાગવતની રચના વેદવ્યાસજીએ 18મા ક્રમાંક ઉપર કરી હોય તો પછી શ્રીમદ ભાગવત પુરાણનું મહાત્મ્ય સ્કંદ પુરાણની અંદર અને પદ્મ પુરાણની અંદર કેવી રીતે મૂકવામાં આવ્યું, સૌથી પહેલો પ્રશ્ન આપણને થવો જોઈએ. કેમ? તો ભાગવત પુરાણ કરતા પહેલા સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણની રચના થયેલી છે. તો પછી ભાગવતજીનું મહાત્મ્ય એ પહેલા પુરાણોની અંદર કેમ આવ્યું? જે ગ્રંથની રચના જ થઈ નથી એ પુરાણનું મહાત્મ્ય એના પહેલા ક્યાંથી આવ્યું? એવો પ્રશ્ન આપણને થવો જોઈએ. તો એનું ઉત્તર છે કે ભગવાન વેદવ્યાસજીએ આ ગ્રંથની રચના કરી. એ ગ્રંથકાર વેદવ્યાસજી ત્રિકાલ જ્ઞાની હતા, એટલે 3 કાળનું ધ્યાન કરતા હતા. 3 કાળનું જ્ઞાન એમને હતું. એ પછી ભૂતકાળ હોય, વર્તમાન કાળ હોય કે ભવિષ્ય કાળ હોય, એ 3 કાળના જ્ઞાતા પોતે વેદવ્યાસજી હતા. સરસ મજાનું એક દ્રષ્ટાંત તમને આપું. બદ્રિકાશ્રમની અંદર નર નારાયણ દેવ બેઠા છે. હવે એ સભાની અંદર શતાનંદ સ્વામી આવ્યા અને શતાનંદ સ્વામીએ નતમસ્તક થઈને ભગવાનને વાત કરી કે મારે તમારા સેવામાં રહેવું છે. હાથ જોડીને નમ્ર વિનંતી કરે શતાનંદ સ્વામી નરનારાયણ દેવને. પણ નારાયણ ભગવાને ના પાડી. શતાનંદ સ્વામી કહે છે કે મહારાજ, નરનારાયણ દેવને વિનંતી કરે કે આ માનવ રૂપી દેહ મળ્યો છે તો આ સંસારિક માયાની અંદર પડવા કરતા
બદ્રિકાશ્રમની અંદર રહીને તમારા શ્રી ચરણનું સુખ લઈએ, તમારી સેવા કરીએ. નારાયણ ભગવાન કહે, હાલમાં અમે સ્વામિનારાયણ અવતાર આ ધરતી ઉપર લીધો છે. ત્યાં જાઓ અને એ ભગવાન સ્વામિનારાયણની સેવા કરજો. નરનારાયણ દેવની આજ્ઞા થઈ. શતાનંદ સ્વામીએ પાછા હાથ જોડ્યા છે, દંડવત પ્રણામ કરી અને શતાનંદ સ્વામી ત્યાંથી નીકળ્યા. વિચરણ કરતા કરતા સ્વામીજી અમદાવાદ શહેરની અંદર આવ્યા. અમદાવાદમાં રહી ત્યાં સત્સંગ વિચરણ કરે છે. હરિભક્તોને કથા વાર્તાનો લાભ આપવા લાગ્યા છે. પણ હજી સ્વામિનારાયણ કોણ છે અને ક્યાં બિરાજમાન છે એ શતાનંદ સ્વામીને ખબર નહોતી. શતાનંદ સ્વામી તો અમદાવાદની અંદર રહે, પોતાની નિત્ય ક્રિયાઓ કરે અને ભગવાનના ભક્તોને કથા વાર્તાનો લાભ આપે. ત્યારના સમયની અંદર ભગવાન સ્વામિનારાયણે દભાણની અંદર મહાવિષ્ણુ યાગનો પ્રારંભ કર્યો હતો. સૌથી પહેલો અહિંસામય યજ્ઞ ભગવાન સ્વામિનારાયણે દભાણની અંદર ચાલુ કર્યો. હવે અમદાવાદથી ઘણા બધા હરિભક્તો એ દભાણના યજ્ઞની અંદર જાતા હતા. સ્વામિનારાયણ 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 નામની ધૂન ચાલુ કરી છે અને અમદાવાદથી દભાણ તરફ પ્રયાણ કરે છે. શતાનંદ સ્વામીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ શબ્દ સંભળાના અને થયું કે મેં હજી ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા નથી અને નરનારાયણ દેવે આજ્ઞા કરેલી છે કે સ્વામિનારાયણની સેવા કરજો. તો ચાલો ને, કોણ લોકો છે જોઈ આવીએ. શતાનંદ સ્વામી આવ્યા. એ સરસ મજાની એક લાઈનની અંદર હરિભક્તો ઉભા હતા અને ધૂન કરતા કરતા એ હરિભક્તોનો સંઘ આગળ વધતો હતો. શતાનંદ સ્વામીએ કોક વ્યક્તિને પૂછ્યું કે ભાઈ તમે ક્યાં જઈ રહ્યા છો અને પાછું સ્વામિનારાયણ નામ લેતા લેતા? ત્યારે હરિભગત કે દભાણની અંદર ભગવાન સ્વામિનારાયણે મહાવિષ્ણુ યાગ કર્યો છે. એ મહાવિષ્ણુ યાગની અંદર અમે ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શન કરવા માટે જઈએ છીએ. શતાનંદ સ્વામીને આનંદ થયો. શતાનંદ સ્વામી પણ સંઘની અંદર જોડાયા. સંઘ આગળ વધતો જાય અને શતાનંદ સ્વામીને પોતાના મનની અંદર તાલાવેલીઓ જાગે કે પરમાત્મા શ્રી સ્વામિનારાયણ કેવા દેખાતા હશે. એ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીશ તો એ ભગવાન સ્વામિનારાયણની અંદર મને પરમાત્મા નારાયણના દર્શન થશે. એવા પ્રશ્ન લઈને શતાનંદ સ્વામી એક ગ્રુપની સાથે જોઈન્ટ થયા. સ્વામી પણ ભગવાનનું ભજન કરતા કરતા એ સંઘ સાથે દભાણની અંદર આવ્યા. દભાણની અંદર આયા. સરસ મજાના યજ્ઞનો પ્રારંભ થયો હતો. દેશ વિદેશથી હરિભક્તો એ દભાણના યજ્ઞની અંદર આવ્યા હતા. દેશ વિદેશથી સંતો પણ આવ્યા હતા. શતાનંદ સ્વામીએ જોયું, આ હા હા હા, હજારો અને લાખોની પબ્લિક ત્યારના સમયની અંદર દભાણના યજ્ઞની અંદર ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે આવેલી. સ્વામીને મનની અંદર થયું કે હજી એ ભગવાન છે કે બીજો કોક છે એ હજી ખ્યાલ નથી. હજી ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે નિષ્ઠા નહોતી થયેલી.
શતાનંદ સ્વામી વિચાર કરે કે ચાલો ને ભગવાન સ્વામિનારાયણના દર્શન આપણે પણ કરવા જઈએ. હવે દેશ વિદેશથી હરિભક્તો આવેલા હતા. ભગવાન સ્વામિનારાયણ દિવ્ય સિંહાસન ઉપર વિરાજમાન. દેશ વિદેશથી હરિભક્તો આવે, કોક ભગવાન સ્વામિનારાયણને દંડવત કરે છે, કોક ભગવાન સ્વામિનારાયણને પ્રદક્ષિણા કરે છે, તો કોક નતમસ્તક થઈને જય સ્વામિનારાયણ કરે, કોક સંતને પગે લાગે, કોક હરિભક્તોને પગે લાગે. શતાનંદ સ્વામી આ બધું જોઈ રહ્યા. જોત જોતાની અંદર ભગવાન સ્વામિનારાયણ ઉપર શતાનંદ સ્વામીની નજર પડી. હવે લાગ્યું તો ખરી કે આ ભગવાન હશે. કેમ? તો ભગવાનના કપાળમાંથી તેજ તેજ તેજના અંગારા ફૂટતા હતા. શતાનંદ સ્વામીને હજી નિશ્ચય થયો નથી કે આ ભગવાન જ હશે. પણ ભગવાન સ્વામિનારાયણની નજર શતાનંદ સ્વામી ઉપર પડી અને ભગવાન સ્વામિનારાયણે મિત હાસ્ય કર્યું અને આપણે કહીએ ને હસી તો હસી. ભગવાન સ્વામિનારાયણે મિત હાસ્ય કર્યું અને શતાનંદ સ્વામીને થયું કે આ જ પરમાત્મા નારાયણ હોવા જોઈએ. પણ ખાલી હસવાની અંદર મનાય નહીં. શતાનંદ સ્વામીએ મનની અંદર સંકલ્પ કર્યો કે આ મને ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે દર્શન કરાવશે તો હું માનીશ કે આ ભગવાન છે. આ બ્રહ્માંડના અધિપતિ સાક્ષાત નારાયણ છે. અને ભગવાનનું કરવું પણ એવું. એ સમયની અંદર ગુરુદેવ રામાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને ગાદી સોંપ્યા પછી ભગવાન સ્વામિનારાયણ સમાધિની અંદર જે હરિભક્તોને જે સ્વરૂપનું ચિંતન કરવું હોય એ સ્વરૂપનું દર્શન પોતામાં જ કરાવતા. હરિભગત ઈચ્છે કે મારે શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપનું ધ્યાન ધરવું છે કે ભગવાન શ્રી કૃષ્ણનું દર્શન કરવું છે તો ભગવાન સ્વામિનારાયણ શ્રી કૃષ્ણ રૂપે સામેના વ્યક્તિને દર્શન આપતા. કોક ચિંતન કરે કે મારે તો સાક્ષાત મહાદેવજીના દર્શન કરવા છે તો ભગવાન સ્વામિનારાયણ મહાદેવજીના સ્વરૂપે દર્શન આપતા. કોક રામાનંદી સંપ્રદાયનો હોય અને કે મારે રામ ભગવાનના દર્શન કરવા છે તો ભગવાન સ્વામિનારાયણ એને રામ રૂપે દર્શન આપતા. શતાનંદ સ્વામીને મનની અંદર અભિલાષા જાગી કે આ જો કદાચ ભગવાન હશે અને મને ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે દર્શન આપશે તો હું માનીશ કે આ ભગવાન છે. અને ભગવાનનું કરવું એવું. ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે દર્શન આપ્યા. શતાનંદ સ્વામીને નિશ્ચય થયો પરમાત્મા નારાયણ તો આ જ છે. દોડતા દોડતા આવ્યા અને ભગવાનના શ્રી ચરણની અંદર પડી ગયા. ભગવાનનો નિશ્ચય તો થયો પણ પગમાં પડ્યા ને ત્યાં ભગવાનના શ્રી ચરણની અંદર 16 ચિહ્ન જોયા. હવે તો થયું આ જ પાકા ભગવાન છે. નરનારાયણ દેવે જે મને વાત કરી હતી એ જ આ ભગવાન સ્વામિનારાયણ. દંડવત પ્રણામ કર્યા છે અને ભગવાન સ્વામિનારાયણને કહે છે મને દીક્ષા આપો. ભગવાન સ્વામિનારાયણે એ ડભાણના મહાયજ્ઞની અંદર શતાનંદ સ્વામીને દીક્ષા આપી. 5 વર્તમાન ધારણ કરી અને શુક મુનિ એવું નામ પાડ્યું છે. હવે
શુક મુનિ મહારાજને કે મહારાજ હું તમારો સાધુ થયો, પણ મારે એક પ્રશ્ન છે, કરું? મહારાજ કે છે કહો ને. તો મહારાજ, જેવી રીતે વેદ વ્યાસજીએ શ્રીમદ ભાગવત ગ્રંથની રચના કરી અને એ ગ્રંથની અંદર શ્રી કૃષ્ણ ભગવાનના જીવન ચરિત્ર કંડાર્યા છે, એવી રીતે મારે પણ તમારા ગ્રંથની રચના કરવી છે. તમારું જીવન ચરિત્ર મારે પણ લખવું છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કાંઈ વાંધો નહીં, જાઓ ગઢપુરની અંદર જાઓ અને ત્યાં અમારા જીવન ચરિત્રનો સરસ મજાનો ગ્રંથ બનાવો. ભગવાન સ્વામિનારાયણે આશીર્વાદ આપ્યા. શતાનંદ સ્વામી તો ત્યાંથી ગયા. હવે ખાસ ધ્યાન આપવાની જરૂર છે. શતાનંદ સ્વામી સત્સંગમાં ક્યારે આયા? દભાણનો યજ્ઞ હતો ત્યારે આયા ને. એ પહેલાના ચરિત્ર સ્વામીને ક્યાંથી ખ્યાલ હોય? પ્રશ્ન આવે ને, પ્રશ્ન થાય અને થાવો પણ જોઈએ કે શતાનંદ સ્વામી તો દભાણના યજ્ઞની અંદર આવ્યા છે, તો શતાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણનો જન્મ થયો ત્યારથી લઈને દભાણની અંદર યજ્ઞ કર્યો ત્યાં સુધીના ચરિત્રો કેવી રીતે ખબર? એ તો કઈ ગયા નહોતા છપૈયાની અંદર ભગવાનનો જન્મ થયો ત્યારે જોવા માટે કે શું શું લીલાઓ કરે છે. અને નાનપણથી ભગવાન સ્વામિનારાયણના મિત્ર પણ નહોતા કે ચાલો મિત્રની સાથે રમ્યા હોય, મિત્રની સાથે રહ્યા હોય, બધી ક્રિયાઓ મિત્રની સાથે કરી હોય. મિત્રય નહોતા કે એમને ખ્યાલ હોય. તો દભાણના યજ્ઞની પહેલા જે ચરિત્રો ભગવાન સ્વામિનારાયણે કર્યા એ શતાનંદ સ્વામીને કેવી રીતે ખબર પડ્યા? તો શતાનંદ સ્વામી છે ને એ ત્રિકાલ જ્ઞાની હતા. ભૂતકાળની અંદર ભગવાન સ્વામિનારાયણે કઈ ક્રિયા કરી છે, વર્તમાનની અંદર કઈ ક્રિયા કરી રહ્યા છે અને ભવિષ્યની અંદર કેવી રીતની ક્રિયાઓ કરવાના છે એ શતાનંદ સ્વામીને ખ્યાલ હતો. ત્રિકાલ દ્રષ્ટા હતા. આ ત્રણેય કાળમાં શું થાય છે એ શતાનંદ સ્વામી જાણતા હતા. તો ભગવાન સ્વામિનારાયણે કેવી કેવી લીલાઓ કરી હતી એ શતાનંદ સ્વામીને ખ્યાલ હતો. અને તમે ખાસ ધ્યાન આપજો, શતાનંદ સ્વામીએ તો ગ્રંથોની રચના કરી, પણ ભગવાન સ્વામિનારાયણ ધામમાં ગયા એ લીલા ચરિત્રો પણ એની અંદર લખવામાં આવ્યા છે. શતાનંદ સ્વામી લખ્યા. તો બીજો પ્રશ્ન એવો થાય કે શતાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણની અંતર ધ્યાન લીલા સત્સંગી જીવનની અંદર લખી. તો સત્સંગી જીવન ગ્રંથ પૂર્ણ થયો ત્યારે શતાનંદ સ્વામીએ જ ભગવાન સ્વામિનારાયણને ગ્રંથ આપ્યો અને ભગવાન સ્વામિનારાયણ એ સત્સંગી જીવન ગ્રંથોને પોતાના માથે રાખીને આખા ગઢપુરની અંદર ફર્યા છે. આ એક ગ્રંથ એવો છે સત્સંગી જીવન કે જેને ભગવાને પોતાના મસ્તક ઉપર ચડાવ્યો. તો શતાનંદ સ્વામીને કેવી રીતે ખબર કે ભગવાન સ્વામિનારાયણ આવી રીતે ધામમાં જવાના છે? ત્રિકાલ દ્રષ્ટા હતા. ભૂતકાળનું પણ જાણતા હતા, ભવિષ્યનું પણ જાણતા હતા અને વર્તમાનમાં કેવી ક્રિયાઓ કરી રહ્યા છે એ પણ જાણતા હતા. બીજો પ્રશ્ન એવો થાય, તો શતાનંદ સ્વામી ગ્રંથ લખ્યો હશે, આ સત્સંગી જીવન ગ્રંથ, તો કેટલાય વર્ષો નીકળી ગયા હશે.
આજકાલના કવિઓ છે ને, એક કવિતા લખે તો 5-6 દિવસનો સમય જોઈએ, જેવા વિચાર આવે એવી રીતે લખતા જાય. તો આ સત્સંગી જીવન ગ્રંથો તો બહુ મોટો છે, 5 પ્રકરણનો છે. 16,000 જેટલા શ્લોકો એ સત્સંગી જીવનની અંદર છે. હવે શતાનંદ સ્વામી ગઢપુરની અંદર સત્સંગી જીવન નામક ગ્રંથની રચના કરવા માટે બેઠા હશે તો ભગવાન સ્વામિનારાયણ શતાનંદ સ્વામીની આજુબાજુમાં લીલા કરતા હશે? ના, સ્વામી તો એકાંતની અંદર બેઠા છે અને ભગવાન પોતાનું સત્સંગ વિચરણ ચાલુ જ રાખ્યું છે. પછી ભુજની અંદર હોય, અમદાવાદની અંદર હોય, વડતાલની અંદર હોય, પંચાળાની અંદર હોય, જુનાગઢ સાઈડ હોય, ભગવાન સ્વામિનારાયણ તો સત્સંગ વિચરણ અવિરત ચાલુ જ રાખ્યું છે. તો સ્વામી લખતા હશે તો સ્વામીને કેવી રીતે ખબર કે ભગવાન અત્યારે આ ક્રિયા કરી રહ્યા છે? એ ક્રિયા પણ શતાનંદ સ્વામીએ આ સત્સંગી જીવનની અંદર લખી. સ્વામી ત્રિકાલ દ્રષ્ટા હતા. એવી રીતે વેદ વ્યાસજી પણ ત્રિકાલ દ્રષ્ટા હતા. એટલે પદ્મ પુરાણ શ્રીમદ ભાગવત ગ્રંથ પહેલા લખાયું, સ્કંદ પુરાણ પણ શ્રીમદ ભાગવત પહેલા લખાયું, પણ વેદ વ્યાસજીએ પૂર્વે એ ગ્રંથોનું મહાત્મ્ય આ 2 પુરાણની અંદર મૂકેલું છે. હવે ચાલો એ ગ્રંથનું મહાત્મ્ય, કયા ગ્રંથનું? ભાગવત ગ્રંથોનું મહાત્મ્ય આપણે જાણવાનો પ્રયાસ કરીએ. હવે આ ગ્રંથની કથા આપણે સાંભળીએ તો શું ફળ પ્રાપ્ત થાય છે એ મહાત્મ્યની અંદર બતાડવામાં આવ્યું. જોજો, ગત સભાની અંદર આપણે ધંધુકારીની વાત કરી તો એ ધંધુકારીની વાત મહાત્મ્યની અંદર વેદ વ્યાસજીએ મૂકી છે. 7 દિવસ સુધી ધંધુકારીએ ગોકર્ણ મહારાજના મુખે શ્રીમદ ભાગવતની કથા સાંભળી અને 7મા દિવસે એ ધંધુકારીનું કલ્યાણ થયું છે. ભગવાનના દૂતો એને પોતાના ધામની અંદર લઈ ગયા છે. તો પિતૃઓની પાછળ આપણે આ શ્રીમદ ભાગવતની કથા કરીએ કે એનું આયોજન કરીએ તો એ જીવાત્માનું પણ કલ્યાણ થતું હોય છે. એટલું આ ગ્રંથનું મહાત્મ્ય છે. બાકી માણસનું કલ્યાણ આને આ જન્મે કરવું એ બહુ અઘરું છે. અને આજકાલનો માણસ એની વાત કરીએ તો જો એક ભગવાનની નિષ્ઠા હોય તો કદાચ માણસનું કલ્યાણ થઈ શકે. ચાલો, મને શ્રી કૃષ્ણ ભગવાનમાં પ્રીતિ છે તો પછી શ્રી કૃષ્ણ ભગવાન સિવાય બીજો મારા માટે કલ્યાણનો દાતા કોઈ છે નહીં. એને પતિવ્રતા ભક્તિ કહેવાય છે. જગતની અંદર ભગવાન વિષ્ણુ નારાયણના અવતાર તો ઘણા બધા છે. રામ હોય, કૃષ્ણ હોય, વામનજી હોય, નૃસિંહજી હોય કે પછી છેલ્લે ભગવાન સ્વામિનારાયણ હોય. અવતાર તો ઘણા છે, પરંતુ પતિવ્રતા ભક્તિ એને કહેવામાં આવી છે કે મેં શ્રી કૃષ્ણ ભગવાનનું શરણો લીધું પછી ભગવાન શ્રી કૃષ્ણ મારા માટે સર્વોપરી છે. ભગવાન સ્વામિનારાયણનું શરણું સ્વીકાર્યું તો ભગવાન સ્વામિનારાયણ મારા માટે સર્વોપરી છે. અને ભગવાન સ્વામિનારાયણ કેવો શિક્ષાપત્રની અંદર ભગવાન પરમાત્મા વિષ્ણુ નારાયણના જે 24 અવતાર છે ને એ 10 અવતાર છે. તો એનું ધ્યાન કરો, એની ભજન ભક્તિ કરો, એમાં વાંધો નહીં, કલ્યાણ થાય.
પણ આજકાલનો કાળા માથાનો માનવી બધી જ જગ્યાએ માથું ટેકાવવા માટે જાય, જ્યાં પરચા પૂરે ત્યાં જાય છે. કોક અંધશ્રદ્ધા બતાડે, કોક અમથા પરચા પુરાવે, પોતાને ભગવાન માને, તો માણસને થાય કે ઓહો, એ તો પોતાને ભગવાન કે છે અને લાખો પબ્લિક ત્યાં જાય છે અને જે સંકલ્પ કરે છે એ પણ પૂરા થાય છે, તો સાચું એ ભગવાન જ હોવા જોઈએ. સામાન્ય માણસ પોતાને ભગવાન માને અને આ ભાઈ ત્યાં માથું નમાવવા માટે જાય અને પછી કે અમને તો બહુ દુઃખ આવે છે. આવે જ કેમ? તમને સાચા ભગવાનની નિષ્ઠા નથી. ભગવાનના આટલા બધા અવતારો છે, એનું ભજન કરો, એનું કીર્તન કરો, એનું ધ્યાન કરો, પતિવ્રતા ભક્તિ છે, સર્વોપરી ઉપાસના એ ભગવાનની કરો તો કલ્યાણ થાય, બાકી કલ્યાણ થાય. હવે આ શ્રીમદ ભાગવત એક એવો ગ્રંથ છે કે પિતૃઓના પાછળ આનું પારાયણ રાખીએ તો એ પિતૃઓનું કલ્યાણ થાય છે. 7 દિવસની અંદર પરીક્ષિત રાજાનું પણ કલ્યાણ થયેલું છે અને 7 દિવસની અંદર ધુંધુકારીનું પણ કલ્યાણ આ ભાગવતની કથા સાંભળવાથી જ થયેલું છે. અને ઘણા બધા આ જગતની અંદર એવા એવા ઉદાહરણો છે કે 7 દિવસ સુધી નિષ્ઠાથી આ ગ્રંથ રાજની કથા કોઈ વ્યક્તિએ સાંભળી હોય તો એનું કલ્યાણ જ થયેલું છે. ઘણા બધા ઉદાહરણો છે, આપણે એમાં જવું નહીં, પરંતુ ભાગવત મહાત્મ્યની અંદર એવું કહેવામાં આવ્યું કે આપણે તીર્થોની યાત્રા કરીએ. સાંભળજો આ ભાગવત ગ્રંથનું મહાત્મ્ય. આપણે તીર્થોની યાત્રા કરીએ અને જે ફળ પ્રાપ્ત થાય છે એના કરતા 10,000 ગણું ફળ કથા સાંભળવાથી પ્રાપ્ત થાય છે. જુઓ, હવે અહીંયા તીર્થોનો અપમાન નથી કર્યો. તમે મોટા મોટા તીર્થોની અંદર યાત્રા કરવા માટે જાઓ, ગંગાજીની અંદર સ્નાન કરવા માટે તમે ઠેઠ કાશી લાંબા થાવ છો, ગંગાજીમાં સ્નાન કરો છો, તો ત્યાં તો બાહ્ય પાપ ધોવાશે, શરીરના બહારના પાપ ધોવાશે, પણ આંતરિક પાપ શુદ્ધ થશો, પણ આંતરિક પાપ એનાથી થોડી ધોવાના છે. એ માત્ર ને માત્ર કથા સાંભળવાથી જ એ આંતરિક પાપ છે. કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, ઈર્ષા આદિક જે અંતઃશત્રુઓ આપણી અંદર બેઠા છે એ માત્ર ને માત્ર કથા સાંભળવાથી જ દૂર થાય. ગંગાની અંદર તમે સ્નાન કરીને આવશો, પછી એક દિવસ શુદ્ધ રહેશો, બીજા દિવસે પાછા પાપ કરવાના ચાલુ કરી દેવાના જ છો કે ચાલો ભાઈ મહિના સુધી પાપ કરશું અને પાછો શ્રાવણ માસ આવે એટલે ગંગામાં સ્નાન કરીને પાછા આવશું. ત્યાં જશો, પાપ બળી જશે, પાછા પાપ ચાલુ થશે. પણ આ ભગવાનની એક એવી કથા છે કે સાંભળો ને તો ધીમે ધીમે 1, 2, 3, 4 ધીમે ધીમે જે પાપો કરેલા છે એ નષ્ટ થતા જાય. અને ભગવાનની અંદર જેવી રીતે સુખદેવજીને પ્રીતિ જાગી છે, જેવી રીતે પરીક્ષિત રાજાને પ્રીતિ જાગી છે, જેવી રીતે હનુમાનજીને પ્રીતિ જાગી છે, જેવી રીતે મીરાબાઈને પ્રીતિ જાગી છે, જેવી રીતે સંત તુલસીદાસજીને પ્રીતિ જાગી છે, જેવી રીતે નરસિંહ મહેતાને પ્રીતિ જાગી છે. અને આપણા સંપ્રદાયની અંદર સચ્ચિદાનંદ સ્વામી હોય કે પછી મુક્તાનંદ સ્વામી હોય કે પછી પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી હોય, એ સંત મહાત્માને જેવી રીતે ભગવાનની અંદર પ્રીતિ જાગેલી છે
એવી રીતે ભગવાનની અંદર પ્રીતિ જાગે. પછી ભગવાન વગર બીજું કઈ સાંભળી આવે નહીં. માત્ર ને માત્ર ભગવાન જ આપણને દેખાતા હોય છે બધી ક્રિયાઓની અંદર. તો હવે અહીંયા કારણ બતાડવામાં આવ્યું, તીર્થયાત્રા માત્ર પાપ બાળે છે, પણ ભાગવત કથા કે ભગવાનના ચરિત્રોની કથા પાપ અને કર્મ એક સાથે બાળી દે છે. તીર્થની અંદર કર્મ નહીં બળે, પાપ બળશે કે પાપ ધોવાશે, કર્મ ધોવાશે નહીં. પણ આ કથા સાંભળવાથી માત્ર ને માત્ર પાપ તો બળશે, પણ કર્મ બળશે. તો આજના તારીખે જોવા જાઓ તો સૌથી વધારે ભિક્ષુક ક્યાં બેઠા હોય? ચાલો તમને ઉદાહરણ કહીએ, ઉદાહરણ આપો. સૌથી વધારે ભિક્ષુકો તીર્થ ક્ષેત્રની અંદર બેઠા હોય, બરાબર છે? એના પાપ ધોવાય છે, પણ કર્મ ધોવાય છે. તીર્થ સ્થાનની અંદર બેઠા બેઠા પણ ભીખ જ માગવાના છે, બરાબર? એના કર્મ ધોવાય, એના કર્મ ના ધોવાય, એના માત્ર ને માત્ર પાપ ધોવાશે. બીજું ઉદાહરણ આપીએ તો તમે જોજો, ગંગાજીના બાજુમાં ઘણા બધા લોકો રહે છે. ગંગાજીનું પાણી ખાવાની અંદર પણ યુઝ કરે છે, ગંગાજીનું પાણી પીવાની અંદર પણ યુઝ કરે છે, ગંગાજીનું પાણી નહાવાની અંદર પણ યુઝ કરે છે. પણ એને ગંગાજીનું મહાત્મ્ય જ નથી. સામાન્ય આપણે જેવી રીતે પાણી પીએ છીએ એવી રીતે પાણી પીવે છે, અને ગંગાજીનું આટલું બધું જ મહાત્મ્ય હોય તો એ જ પાણી લેટરિનની અંદર પણ વાપરે છે. ગંગાજીના બાજુમાં રહે છે. જે લોકો દૂર રહે છે એ લોકોને ગંગાજીનું મહાત્મ્ય વધારે છે, પણ જે લોકો એ સ્થળની અંદર રહે છે એ લોકોને ગંગાજીનું મહાત્મ્ય છે જ નહીં. તો કદાચ શાસ્ત્રોની અંદર ગંગાજીને પવિત્ર નદી માનવામાં આવી તો ત્યાં રહેશે, નાશે ધોશે, પીશે પાણી, તો એના માત્ર પાપ બળશે, પણ કર્મ બળશે. તો આ મહાત્મ્યનો સિદ્ધાંત એવો બતાડવામાં આવ્યો, વેદ વ્યાસજી સિદ્ધાંત બતાડે છે કે આ જે ભાગવત ગ્રંથની કથા છે એ પાપ અને કર્મ બંને બાળી દે છે. હવે આપણા ઉપર ડિપેન્ડ છે કે આપણે શું કરવું અને શું ન કરવું. તીર્થયાત્રામાં જાજો, સ્નાન કરજો, ત્યાં ભગવાનના દર્શન પણ કરજો, અને ભગવાનની મૂર્તિ એવી છે કે એના તમે દર્શન કરો અને એના પ્રત્યે સાક્ષાત્કાર થાય તો તમને ધામની પ્રાપ્તિ થવાની છે, એ તો નક્કી છે. એવું નથી કે કથા સાંભળવાથી જ થશે, પણ અહીંયા બેઠા બેઠા પોતાનું મન કથામાં ના હોય અને પરિવારની અંદર શું ચાલે છે કે પછી કથામાં બેઠા બેઠા વિચાર આવતા હોય કે કાલે ધંધાની અંદર 5,000 રૂપિયાનો પ્રોફિટ થયો તો આજે મારે 6,000 કે 10,000 સુધી પ્રોફિટ જોઈએ, તો પછી પાપ બળશે, કર્મ બળશે? નહીં બળે. કેમ? કથામાં તમે તમારો દેહ બેઠો છે પણ મન તો ક્યાં ફરે છે? ધંધાની અંદર, ઘરે, પરિવારની અંદર. મારો છોકરો શું કરતો હશે, મારી ઘરવાળી શું કરતી હશે, એમને ખાધું હશે, ખાવાનું બન્યું હશે કે નહીં? કથા પૂરી થાય અને ઘરે જઈશ તો પછી નાસ્તાની અંદર પૌવા કર્યા હશે. હવે જો ઝીણો ઝીણો વરસાદ ચાલે છે તો ઘરે શું ગરમા ગરમ ભજીયા બનાવ્યા હશે. એમાં જો મન જાય તો પછી ક્યાંથી કલ્યાણ થાય? ના થાય. પાપય નહીં બળે અને કર્મય નહીં બળે. પણ કથાનો મહિમા બહુ જ છે.
થોડી કથા સાંભળો, અંદર ઉતરે અને કદાચ એક કથામાંથી એક ગુણ પણ આપણી અંદર આવી જાય તો કલ્યાણ પાકું છે. હવે આ કથાની અંદર આવે છે શું? ભગવાનના ચરિત્રો આવે છે કે ભગવાનના ભક્તોના ચરિત્રો આવે છે? તો પછી એ સાંભળવાના, ખાલી ખોટો ટાઈમ વેસ્ટ કરવાનો? પણ ના, ભગવાનના ભક્તો થયા. આપણે વાત કરી નરસિંહ મહેતા, મીરાબાઈ, કે પછી તુલસીદાસજી, અને આપણા સંપ્રદાયની અંદર દાદા ખાચર, અલૈયા ખાચર, કોમલા ખાચર, સુરા ખાચર, મયારામ ભટ્ટ, દીનાનાથ ભટ્ટ, કેટલા હરિભક્તો થઈ ગયા. એ હરિભક્તોના ચરિત્ર આપણે શ્રવણ કરીએ અને એ ભક્તોનો એક ગુણ પણ આપણી અંદર આવી જાય, દાદા ખાચર, તો સમર્પણનું બહુ મોટું ઉદાહરણ છે. એના જેવી સમજણ આપણામાં આવે તો આપણું કલ્યાણ થઈ જાય. એવી રીતે સુરા ખાચર, મયારામ ભટ્ટ, કેવા ભગવાનના ભગત, સ્વામિનારાયણ ભગવાનના, પોતાનું જીવન સ્વામિનારાયણ ભગવાન માટે કુરબાન કરી દીધું. ભગવાન જે ગામમાં જાય ને એ ગામમાં મયારામ ભટ્ટ તો ભગવાન સ્વામિનારાયણ સાથે જ હોય. પોતાનું ઘર બાર સંસાર બધું જ એક બાજુ પડતું મૂકી અને મયારામ ભટ્ટ ભગવાન સ્વામિનારાયણની સેવામાં જોઈન થઈ ગયા. એનો ગુણ આવી જાય તો કલ્યાણ થાય કે ના થાય? હવે ભાગવત મહાત્મ્યની અંદર જે વાત કરવામાં આવી, સિદ્ધાંતની વાત, કે આ ભાગવતની કથા તમે સાંભળશો તો કર્મ અને પાપ એક સાથે બળી જશે. હવે પ્રથમ સ્કંદની કથા આવશે, એ કથા આવતીકાલે આપણે શ્રવણ કરીશું. અત્યારે ભગવાન નામ સંકીર્તન સાથે અત્રે આપણી કથાને વિરામ. સ્વામિનારાયણ ભગવાનની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય.